जय हिंद विद्यार्थी मित्रों। तो आज આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડેલ, તો તેનો જે દાખલો 2018માં પૂછવામાં આવ્યો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરાવવાના છીએ. તો 2018માં તમારે જે ત્રીજો દાખલો છે આરએસ લિમિટેડ કરીને, તો આ દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે. તે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. તો આજે આપણે જે ત્રીજો દાખલો છે તેની અથવામાં જે ત્રીજો દાખલો છે તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ. તો આ દાખલો આપણે પરિવર્તનશીલ અંદાજપત્રનો છે. તો આમાં આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું થશે. તો ચાલો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ. તો આપણને રકમમાં કીધેલું છે કે નીચેની પડતર માહિતી પીઆર લિમિટેડની 60% ઉત્પાદન ક્ષમતાની છે. એટલે કે આપણને પીઆર લિમિટેડની માહિતી આપેલી છે અને કેટલા ટકાની ક્ષમતા તો કે 60% ઉત્પાદન ક્ષમતા અંગેની માહિતી આપેલી છે. તો કઈ કઈ માહિતી આપેલી છે તે આપણે જોઈએ. તો આપણને સૌપ્રથમ પ્રત્યક્ષ માલ સામાન આપેલું છે એકમ દીઠ 10 રૂપિયા. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી આપેલી છે એકમ દીઠ 8 રૂપિયા. ત્યાર પછી પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે એકમ દીઠ 2 રૂપિયા. તો આપણને જે પ્રત્યક્ષ માલ, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે એકમ દીઠ, તો આ આપણા ચલિત ખર્ચા ગણાશે. ત્યાર પછી આપણને વહીવટી ખર્ચા આપેલા છે વાર્ષિક 12,000ના, જેમાં આપણને કીધેલું છે કે 50% સ્થિર. તો એનો મતલબ થશે કે 50% સ્થિર, તો બાકીના 50% એ ચલિત ખર્ચા ગણાશે વહીવટી ખર્ચમાં. તો 12,000માંથી 50% સ્થિર ખર્ચા છે અને 50% ચલિત, એટલે કે 6,000 સ્થિર અને 6,000 ચલિત ખર્ચા છે. એટલે કે વહીવટી ખર્ચમાં બંને ખર્ચા સમાયેલા છે. તો આને આપણે અર્ધ ચલિત ખર્ચા ગણીશું. ત્યાર પછી વેચાણ ખર્ચા આપેલા છે, જેમાં આપણે કીધેલું છે 20,000 છે વાર્ષિક. તો તેમાંથી 40% સ્થિર, તો એનો મતલબ કે 60% ચલિત ખર્ચા ગણાશે. ત્યાર પછી કારખાના ખર્ચા આપેલા છે 30,000. તો આમાં આપણને કીધેલું છે 40% ચલિત, તો એના મતલબ કે 60% સ્થિર. એટલે કે આપણને વહીવટી, વેચાણ અને જે કારખાના ખર્ચા આપેલા છે, આ કેવા પ્રકારના ખર્ચ ગણાશે? અર્ધ ચલિત ખર્ચા ગણાશે, કારણ કે આ ખર્ચમાં સ્થિર અને ચલિત બંને ખર્ચા સમાયેલા છે. ત્યાર પછી આપણને કીધેલું છે ઉપરોક્ત વિગતના આધારે 60%, 75% અને 100%ની કાર્યક્ષમતાએ કંપનીએ નફો કેટલો મેળવી શકે તે દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. તો આપણે 60%ની ક્ષમતા, 75% અને 100%ની ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે અને નફાની ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20,000 એકમોની છે. એટલે કે આપણને કંઈ સૂચના આપેલી નથી, પરંતુ આપણને કીધેલું છે કે કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20,000 એકમોની છે. એનો મતલબ કે 100%ની ક્ષમતાએ 20,000 એકમોનું ઉત્પાદન થાય છે તેમ આપણે ગણવાનું. ત્યાર પછી આપણે કીધેલું છે કે જો કંપની વેચાણ પર 25% નફો કમાવા માંગતી હોય તો 60%, 75% અને 100%ની ક્ષમતા એ એકમ દીઠ અને કુલ નફાની ગણતરી કરો. એટલે કે આપણને અહીં કીધેલું છે કે વેચાણ પર નફાનો દર કેટલો? 25%. તો આપણને વેચાણ પર નફાનો દર આપેલો છે 25%, અને આપણને કીધેલું છે કે વેચાણ પર 25%નો નફો મેળવવા માંગતી હોય કંપની, તો 60%, 75% અને 100%ની ક્ષમતાએ આપણે એકમ દીઠ અને કુલ નફાની ગણતરી કરવાની છે. તો આપણે 60%, 75% અને 100%ની ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું. તો આપણે આ રીતે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરીશું. પીઆર લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર. તો સૌપ્રથમ વિગત, ત્યાર પછી આપણે અહીં કીધેલું છે કે 60%ની ક્ષમતા, 75%ની ક્ષમતા અને 100%ની ક્ષમતાએ આપણે ઉત્પાદન કરવાનું છે. તો તે આપણે ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી એકમો. તો એકમો આપણને દાખલામાં આપેલા નથી, તેની આપણે ગણતરી કરવી પડશે. અને ત્યાર પછી આપણે એકમ દીઠ અને કુલ ધ્યાનમાં લઈશું ત્રણેય ક્ષમતા માટે. તો આપણને અહીં કીધેલું છે કે કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કેટલા એકમોની છે? 20,000 એકમોની છે. તો આપણને અહીં કંઈ સૂચના આપેલી નથી, તો એનો મતલબ એમ થશે કે 20,000 એકમો છે તે કેટલી ઉત્પાદન ક્ષમતાએ? 100% ઉત્પાદન ક્ષમતાએ 20,000 એકમોનું ઉત્પાદન થશે. એટલે કે 100%ની ક્ષમતાએ 20,000 એકમો છે. તો આપણને 60% અને 75%ની ક્ષમતાએ કેટલા એકમો મળશે તેની ગણતરી કરીએ. તો 20,000 એકમો છે, તો 20,000 એકમો ગુણ્યા 60%, તો આપણને મળશે 12,000 એકમો. તેવી જ રીતે 20,000 એકમો ગુણ્યા 75%, તો આપણને મળશે 15,000 એકમો. તો 100%ની ક્ષમતાએ આવશે 20,000 એકમો, 60%ની ક્ષમતાએ 12,000 અને 75%ની ક્ષમતાએ 15,000. તો તે આપણે એકમો લખીશું. તો 60%ની ક્ષમતાએ 12,000,
75%ની ક્ષમતાએ 15,000 અને 100%ની ક્ષમતાએ 20,000 એકમો આપણે લખીશું. ત્યાર પછી આપણે દાખલામાં જે આપણને ચલિત ખર્ચ આપેલા છે તે સૌપ્રથમ આપણે ધ્યાનમાં લેવાના. તો આપણે અહીં એકમ દીઠ અને કુલ નફાની ગણતરી કરવાની દાખલામાં આપણને કીધેલું છે, તો માટે આપણે એકમ દીઠ અને કુલ બંને રીતે નફાની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ચલિત ખર્ચા ધ્યાનમાં લઈએ. તો ચલિત ખર્ચમાં આપણને કયા કયા ખર્ચ આપેલા છે? પ્રત્યક્ષ માલ સામાન સૌપ્રથમ આપેલો છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ કેટલો છે? 10 રૂપિયા. તો એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે ચલિત ખર્ચા હોય તો એકમ દીઠ સરખા રહેશે દરેક ક્ષમતાએ, એટલે કે જે આપણને પ્રત્યક્ષ માલ સામાન આપેલું છે 10 રૂપિયા, તો 60% ક્ષમતા માટે પણ તે જ આવશે, 75% ક્ષમતા માટે પણ તે જ આવશે એકમ દીઠ, અને 100%ની ક્ષમતાએ પણ તે જ આવશે. એટલે કે ચલિત ખર્ચા એકમ દીઠ બદલાશે નહીં, સરખા આવશે દરેક ક્ષમતાએ. તો આપણે જે એકમ દીઠ આપેલા છે તે આપણે ધ્યાનમાં લઈશું 10 રૂપિયા. તેવી જ રીતે પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ 8 અને પ્રત્યક્ષ ખર્ચા એકમ દીઠ 2. તો આ ત્રણેય ચલિત ખર્ચા છે, તો આપણે એકમ દીઠ ધ્યાનમાં લઈશું. તો પ્રત્યક્ષ માલ સામાન 10, પ્રત્યક્ષ મજૂરી 8 અને પ્રત્યક્ષ ખર્ચા 2 રૂપિયા. તો દરેક ક્ષમતાએ કેવા આવશે? એકમ દીઠ સરખા આવશે. તો દરેક ક્ષમતા માટે આપણે એકમ દીઠ તે જ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી કેટલા એકમો છે? તો 60%ની ક્ષમતાએ 12,000 એકમો. તો 10 રૂપિયા એકમ દીઠ ગુણ્યા 12,000 એકમો, તો કેટલા આવશે? 1,20,000. તેવી જ રીતે એકમ દીઠ 8 રૂપિયાની કેટલા એકમો? 12,000, તો કેટલા આવશે? 96,000. તેવી જ રીતે 2 રૂપિયાની કેટલા એકમો? 12,000, તો કેટલા આવશે? 24,000. તેવી જ રીતે આપણે 75% ક્ષમતા માટે ગણતરી કરવાની કે એકમ દીઠ 10 રૂપિયાની કેટલા એકમો? 15,000, તો 1,50,000 આવશે. પ્રત્યક્ષ મજૂરી આવશે 1,20,000 અને પ્રત્યક્ષ ખર્ચા આવશે 30,000. તેવી જ રીતે 100%ની ક્ષમતા માટે આપણે ગણતરી કરીએ કે એકમ દીઠ 10 રૂપિયા અને કેટલા એકમો? 20,000, તો કેટલા આવશે? કુલ 2 લાખ. તેવી જ રીતે પ્રત્યક્ષ મજૂરી 1,60,000 અને પ્રત્યક્ષ ખર્ચા 40,000. તો આ રીતે આપણને ચલિત ખર્ચા મળશે. ત્યાર પછી આપણને દાખલામાં વહીવટી ખર્ચા આપેલા છે વાર્ષિક 12,000. તો તેમાં આપણને સૂચના આપેલી છે કે 50% સ્થિર છે, એટલે કે 50% સ્થિર, તો એનો મતલબ કે 50% ચલિત, એટલે કે જે 12,000 છે તો તેમાં 50% સ્થિર ખર્ચા સમાયેલા છે અને 50% ચલિત, એટલે કે આપણને અર્ધ ચલિત ખર્ચા આપેલા છે. તો તેવી જ રીતે આપણને વેચાણ ખર્ચા અને કારખાના ખર્ચા અંગેની માહિતી આપેલી છે, એટલે કે આ પ્રકારના ખર્ચા કેવા ખર્ચા ગણાશે? અર્ધ ચલિત ખર્ચા ગણાશે. તો આપણે સૌપ્રથમ અર્ધ ચલિત ખર્ચા કરી અને સૌપ્રથમ વહીવટી ખર્ચને ધ્યાનમાં લઈશું. તો વહીવટી ખર્ચમાં આપણને કેટલા આપેલા છે? વાર્ષિક 12,000. તો તે ધ્યાનમાં લઈશું સૌપ્રથમ. તો આપણને કેટલી ટકાની ક્ષમતા માટે આપેલા છે? તો આપણને 60%ની ક્ષમતા માટે માહિતી આપેલી છે વહીવટી ખર્ચની. તો 12,000 છે, તો 12,000ના 50% કરીશું તો આપણને સ્થિર ખર્ચા મળશે, અને 12,000ના 50% એટલે કે ચલિત. તો 12,000ના 50% એટલે કે 6,000 સ્થિર ખર્ચા આવશે અને 6,000 ચલિત ખર્ચા. તો 60%ની ક્ષમતા માટે આપણને આપેલા છે વહીવટી ખર્ચા, તો માટે આપણે 60%ની ક્ષમતામાં આપણે લખીશું વહીવટી ખર્ચમાં સ્થિર અને ચલિત ખર્ચા 50% અને 50%. તો 12,000ના 50% અને 50% કરીશું તો આપણને 6,000 મળશે. તો સ્થિર ખર્ચ આવશે કુલ 6,000 અને ચલિત ખર્ચ કુલ આવશે 6,000. ત્યાર પછી આપણે ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે સ્થિર ખર્ચા હોય તો તે ટોટલ હંમેશા સરખા રહેશે દરેક સપાટીએ, એટલે કે 60%ની ક્ષમતા હોય, 75%ની ક્ષમતા હોય કે 100%ની, દરેક સપાટી માટે સ્થિર ખર્ચા ટોટલ કેવા આવશે? સરખા. તો આપણે 60%ની ક્ષમતાએ 6,000 આપણને મળ્યા, તો 75%ની ક્ષમતા માટે પણ આપણે 6,000 ધ્યાનમાં લઈશું, અને તેવી જ રીતે 100%ની ક્ષમતા માટે પણ આપણે 6,000 ધ્યાનમાં લઈશું. તો સ્થિર ખર્ચા ટોટલ સરખા આવશે, પરંતુ એકમ દીઠ ફેરફાર આવશે. તો એકમ દીઠ આપણે કઈ રીતે ગણતરી કરીશું સ્થિર ખર્ચની? તો એકમ દીઠ સ્થિર ખર્ચા મેળવવા માટે જે 6,000 છે તે, અને એકમો કેટલા છે? 60%ની ક્ષમતાએ 12,000, એટલે કે 6,000 છેદમાં 12,000, તો આપણને એકમ દીઠ મળશે સ્થિર ખર્ચા 0.50. તેવી જ રીતે 75%ની ક્ષમતા માટે એકમ દીઠ ગણતરી કરીએ તો 6,000 છેદમાં 15,000 એકમો, તો 0.40. અને તેવી જ રીતે 100%ની ક્ષમતા માટે આપણે ગણતરી કરીએ તો 6,000 છેદમાં એકમો 20,000, તો આપણને મળશે 0.30. ત્યાર પછી ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ આપણને 6,000 મળશે કુલ, કારણ કે 50%, તો 12,000ના 50% ચલિત ખર્ચ એટલે કે 6,000 આવશે 60%ની ક્ષમતા માટે. તો ચલિત ખર્ચ હોય તે એકમ દીઠ સરખા રહેશે જ્યારે કુલ ફેરફાર આવશે, એટલે કે સૌપ્રથમ આપણે એકમ દીઠ ગણતરી કરીએ 60%ની ક્ષમતા માટે ચલિત ખર્ચની, તો 6,000 છેદમાં 12,000 એકમો, તો આપણને મળશે 0.50. તો ચલિત ખર્ચા એકમ દીઠ સરખા આવશે દરેક સપાટીએ જ્યારે કુલ ફેરફાર આવશે, એટલે કે
ચલિત ખર્ચા એકમ દીઠ 60%ની ક્ષમતા માટે 0.50, તો 75%ની ક્ષમતા માટે પણ એકમ દીઠ 0.50 અને 100%ની ક્ષમતા માટે પણ એકમ દીઠ 0.50 આવશે. ચલિત ખર્ચ એકમ દીઠ કેવા આવશે? સરખા આવશે દરેક સપાટીએ. તો આપણે કુલ ચલિત ખર્ચ કેવી રીતે ગણતરી કરશું? તો 75%ની ક્ષમતા માટે આપણે ગણતરી કરીએ તો 0.50 ગુણ્યા કેટલા એકમો? 15,000, તો આપણને મળશે 7,500. તેવી જ રીતે 100%ની ક્ષમતા માટે એકમ દીઠ કેટલા આવશે? 0.50 અને એકમો કેટલા? 20,000, તો આપણને મળશે 10,000. તો આ રીતે સ્થિર અને ચલિત ખર્ચની ગણતરી કરવાની છે. ત્યાર પછી આ જ રીતે આપણને વેચાણ ખર્ચા આપેલા છે વાર્ષિક 20,000, તો તેમાં આપણને કીધેલું છે કે 40% કેવા છે? સ્થિર, જ્યારે 60% ચલિત ખર્ચ ગણાશે. તો આપણે તે ધ્યાનમાં લઈશું વેચાણ ખર્ચા. તો વેચાણ ખર્ચમાં આપણને કીધેલું 40% સ્થિર, તો બાકીના 60% ચલિત ખર્ચા ગણાશે. તો આપણે સૌપ્રથમ 20,000ના 40% કરીશું તો આપણને કેટલા મળશે? 8,000. તો 20,000ના 40% કરીશું તો 8,000 મળશે અને 20,000ના 60% કરીશું તો આપણને મળશે 12,000 ચલિત ખર્ચા. તો આ રીતે સૌપ્રથમ આપણે કુલ સ્થિર અને ચલિત ખર્ચા લખીશું 60% ક્ષમતાએ, કારણ કે આપણે 60%ની ક્ષમતા માટે વેચાણ ખર્ચા આપેલા છે દાખલામાં. તો 20,000ના 40% તો આપણને 8,000 મળશે અને 20,000ના 60% તો 12,000 મળશે. ત્યાર પછી આપણે એકમ દીઠ ગણતરી કરીએ સ્થિર ખર્ચની. સૌપ્રથમ તો 8,000 સ્થિર ખર્ચ આવશે, છેદમાં એકમો કેટલા? 12,000, તો આપણને કેટલા મળશે? એકમ દીઠ સ્થિર ખર્ચા 0.67. ત્યાર પછી આપણે 75% ક્ષમતા માટે કેટલા સ્થિર ખર્ચા આવશે? તો 75% ક્ષમતા હોય કે 100%ની ક્ષમતા હોય, કુલ સ્થિર ખર્ચા તે જ આવશે, તેમાં ફેરફાર થશે નહીં, માત્ર એકમ દીઠ સ્થિર ખર્ચામાં ફેરફાર આવશે. તો જે 60%ની ક્ષમતા માટે સ્થિર ખર્ચા કેટલા છે? કુલ 8,000, તો 75% ક્ષમતા માટે પણ 8,000 અને 100% ક્ષમતા માટે પણ 8,000 આવશે. ત્યાર પછી એકમ દીઠ આપણે ફેરફાર આવશે સ્થિર ખર્ચમાં. તો 60%ની ક્ષમતા માટે આપણને 0.67 મળશે, તો આપણે 75% ક્ષમતા માટે જોઈએ 8,000 સ્થિર ખર્ચા, છેદમાં એકમો કેટલા? 15,000, તો આપણને 0.53 મળશે. તેવી જ રીતે 100%ની ક્ષમતાએ જોઈએ તો સ્થિર ખર્ચા કેટલા? 8,000 અને એકમો કેટલા? 20,000, તો 8,000ના છેદમાં 20,000 કરીશું તો આપણને મળશે 0.40. ત્યાર પછી ચલિત ખર્ચ આપણે જોઈએ તો આપણને વાર્ષિક કેટલા આપેલા છે? 20,000, તો 20,000ના 40% સ્થિર, તો એના મતલબ 20,000ના 60% આપણે કરીશું તો આપણને ચલિત મળશે, તો કેટલા આવશે? 12,000. ત્યાર પછી આના એકમ દીઠ ચલિત ખર્ચની આપણે ગણતરી કરીએ તો 12,000 ચલિત ખર્ચ છે અને એકમો પણ 12,000 છે, એટલે કે 12,000 છેદમાં 12,000, તો આપણને મળશે 1 રૂપિયો ચલિત ખર્ચ એકમ દીઠ. તો એકમ દીઠ ચલિત ખર્ચ આવશે 1 રૂપિયો. તો આપણને ખ્યાલ છે કે ચલિત ખર્ચ એકમ દીઠ સરખો આવશે દરેક સપાટીએ. તો 60%ની ક્ષમતાએ એકમ દીઠ ચલિત ખર્ચ 1 રૂપિયો, 75% માટે 1 રૂપિયો અને 100% માટે પણ 1 રૂપિયો આવશે. ત્યાર પછી આપણે 75% માટે કુલ ચલિત ખર્ચની ગણતરી કરીએ તો એકમ દીઠ 1 રૂપિયો અને કેટલા એકમો? 15,000, તો 1 ગુણ્યા 15 એટલે કે 15,000 અને 100% ક્ષમતા માટે કેટલા એકમો? 20,000, તો એકમ દીઠ કેટલા રૂપિયા આવશે? ચલિત 1 રૂપિયો. તો કુલ આપણને કેટલા મળશે ચલિત ખર્ચા? 20,000. તો આ રીતે વેચાણ ખર્ચ મળશે. ત્યાર પછી આપણને કારખાના ખર્ચ કીધું છે, તો તેમાં આપણને વાર્ષિક 30,000 આપેલા છે અને 40% ચલિત છે, જ્યારે 60% સ્થિર ખર્ચ ગણાશે. તો 30,000 છે, તો તે આપણે ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો કારખાના ખર્ચા તો 40% ચલિત આવશે, તો એનો મતલબ કે 60% શું ગણાશે? સ્થિર ખર્ચ ગણાશે. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે સ્થિર ખર્ચ ગણીએ તો 30,000ના 60% આપણે કરીશું તો આપણને મળશે 18,000. તો સ્થિર ખર્ચ આપણને કુલ મળશે 18,000 60%ની ક્ષમતાએ. તો સ્થિર ખર્ચ દરેક સપાટી કેવા આવશે? સરખા આવશે કુલ. તો 18,000 18,000 અને 18,000 આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી એકમ દીઠ આપણે ગણતરી કરીએ સ્થિર ખર્ચની તો 18,000 છે કુલ અને એકમો કેટલા છે? 60%ની ક્ષમતાએ 12,000, તો 18,000 છેદમાં 12,000 એટલે કે 1.50 મળશે. તેવી જ રીતે 75% માટે જોઈએ તો 18,000 અને એકમો કેટલા? 15,000, તો 18,000 છેદમાં 15,000 એટલે કે 1.20 મળશે. અને તેવી જ રીતે 100% ક્ષમતા માટે 0.90 મળશે. ત્યાર પછી આપણે ચલિત ખર્ચ જોઈએ કારખાનાના. તો આપણે કેટલા છે? વાર્ષિક 30,000 અને 30,000ના 40% કરીશું તો આપણને ચલિત ખર્ચ કેટલા મળશે? 12,000. તો ચલિત ખર્ચ 60%ની ક્ષમતાએ 12,000 મળશે. તો એકમ દીઠ આપણે ગણતરી કરીએ તો ચલિત ખર્ચ કેટલા? 12,000 અને એકમો પણ 12,000 છે, તો આપણને એકમ દીઠ કેટલો મળશે? ચલિત ખર્ચ 1 રૂપિયો મળશે. તો એકમ દીઠ ચલિત ખર્ચ દરેક સપાટીએ કેવા આવશે? સરખા આવશે, જ્યારે કુલ ચલિત ખર્ચમાં ફેરફાર આવશે.
તો એકમ દીઠ ચલિત ખર્ચ આપણે દરેક સપાટી માટે 1 રૂપિયો ધ્યાનમાં લઈશું. અને 75% ક્ષમતા માટે જોઈએ તો કેટલા એકમો? 15,000. તો 1 રૂપિયો એકમ દીઠ ચલિત ખર્ચ અને એકમો 15,000, તો આપણને કુલ ચલિત ખર્ચ મળશે 15,000 75% માટે. તેવી જ રીતે 100% માટે આપણે જોઈએ તો કેટલા એકમો? 20,000 અને એકમ દીઠ કેટલા રૂપિયા? 1 રૂપિયા ચલિત ખર્ચ, તો આપણને મળશે કુલ 20,000. તો આ રીતે આપણને કારખાનાના ખર્ચા મળશે સ્થિર અને ચલિત. તો આટલી વિગત આપણને દાખલામાં આપેલી છે, અન્ય કોઈ પણ માહિતી આપેલી નથી. તો આના આધારે હવે આપણે નફાની ગણતરી કરીએ. તો સૌપ્રથમ ચલિત ખર્ચા અને અર્ધ ચલિત ખર્ચા આનો આપણે ટોટલ કરીશું તો આપણને કુલ પડતર મળશે. તો આપણે 60%ની ક્ષમતા માટે સૌપ્રથમ ગણતરી કરીએ. તો એકમ દીઠ અને કુલ બંનેનો આપણે ટોટલ કરીશું ચલિત ખર્ચા અને અર્ધ ચલિત ખર્ચાનો. તો આપણને મળશે એકમ દીઠ ચલિત પડતર કેટલી આવશે? કુલ 25.17 અને કુલ પડતર કેટલી આવશે? 60%ની ક્ષમતાએ 3,02,000. તેવી જ રીતે 75% ક્ષમતા માટે જોઈએ તો એકમ દીઠ કેટલી આવશે? 24.63 અને કુલ કેટલી આવશે પડતર? 3,69,500. તેવી જ રીતે 100% માટે આપણે જોઈએ તો એકમ દીઠ કેટલી આવશે? 24.1 અને કુલ કેટલી આવશે પડતર? 4,82,000. તો ચલિત અને અર્ધ ચલિત ખર્ચા છે તે બધાનો આપણે ટોટલ કરીશું તો આપણને કુલ પડતર મળશે. ત્યાર પછી આપણે નફો આપણને કેવી રીતે મળશે? તો દાખલામાં આપણને સૂચના આપેલી છે કે કંપનીએ વેચાણ પર 25% નફો મળે તે રીતે ગણતરી કરવાની છે. તો વેચાણ પર આપણને 25% નફો મળે તે રીતે આપણે ગણતરી કરવાની છે. તો આપણે પડતર પર કેટલા ટકા નફો ગણીશું તો આપણને વેચાણ પર 25% નફો મળશે. તો વેચાણ પર 25% નફો હોય તો આપણે પડતર પર 33.33% નફો ગણીશું તો આપણને વેચાણ પર 25% નફો મળશે. એટલે કે પડતરને આપણે 33.33% નફો કરીશું તો આપણને વેચાણ પર 25% નફો મળશે. તો પડતર આપણી પાસે કેટલી છે? 25.17. તો તેને આપણે 33.33% કરીશું તો આપણને મળશે 8.39. તો 33.33% એટલે કે ત્રીજો ભાગ આપણે ધ્યાનમાં લેવાનો. તો 25.17 ભાગ્યા 3 કરીશું તો આપણને મળશે 8.39. કારણ કે 33.33 આપણે કેલ્ક્યુલેટરમાં લાસ્ટ સુધી લખવા પડશે ત્યારે આપણને આ રકમ મળશે. તો આપણે માટે ત્રીજો ભાગ ધ્યાનમાં લઈશું 25.17 ભાગ્યા 3 તો આપણને મળશે 8.39. તો 60%ની ક્ષમતા માટે એકમ દીઠ નફો મળશે 8.39 અને કુલ નફો મળશે 3,02,000નો ત્રીજો ભાગ એટલે કે 1,06,67. તો 60%ની ક્ષમતા માટે એકમ દીઠ અને કુલ નફો મળશે. ત્યાર પછી 75%ની ક્ષમતા માટે જોઈએ તો કુલ પડતર કેટલી છે? તો કુલ પડતર 3,69,500 છે. તો તેનો ત્રીજો ભાગ આપણે ધ્યાનમાં લઈશું તો 1,23,167 મળશે નફો. તેવી જ રીતે એકમ દીઠ કેટલો છે? તો એકમ દીઠ પડતર કેટલી છે? 24.63 ભાગ્યા 3 કરીશું તો આપણને એકમ દીઠ નફો મળશે 8.21. તેવી જ રીતે 100% માટે આપણે જોઈએ તો એકમ દીઠ કેટલી છે પડતર? 24.1. તો એ 24.1 ભાગ્યા 3 કરીશું તો આપણને મળશે 8.03. તો આ થશે એકમ દીઠ નફો. તો કુલ આપણે પડતર કેટલી આપેલી છે? 4,82,000. તેનો ત્રીજો ભાગ એટલે કે 4,82,000 ભાગ્યા 3 તો આપણને મળશે નફો 1,60,667. તો આ રીતે આપણને કુલ પડતર પર નફો મળશે. તો કુલ પડતરના આપણે 33.33% કરવાના તો આપણને વેચાણ પર 25% નફો મળશે. તો કુલ પડતરમાં આપણે નફો પ્લસ કરીશું તો આપણને વેચાણ મળશે. તો 25.17 પ્લસ 8.39 તો આપણને મળશે 33.56 એકમ દીઠ વેચાણ. કુલ વેચાણ આપણને મળશે કઈ રીતે? તો કે 3,02,000 પ્લસ 1,06,67 તો આપણને કુલ વેચાણ મળશે 60%ની ક્ષમતાએ 4,02,667. તેવી જ રીતે આપણે 75% ક્ષમતા માટે જોઈએ તો પડતર 24.63 પ્લસ નફો 8.21 તો આપણને મળશે એકમ દીઠ વેચાણ 32.84 અને કુલ વેચાણ આપણે જોઈએ તો કુલ પડતર કેટલી? 3,69,500 પ્લસ નફો કેટલો? 1,23,167 તો આપણને કુલ વેચાણ કેટલું મળશે? 75%ની ક્ષમતાએ 4,92,667. તેવી જ રીતે 100%ની ક્ષમતાએ જોઈએ તો કુલ પડતર એકમ દીઠ પડતર કેટલી આવશે? 24.1 અને નફો એકમ દીઠ 8.03 તો આપણને મળશે કુલ એકમ દીઠ વેચાણ 32.13 અને કુલ આપણે જોઈએ તો કુલ પડતર 4,82,000 પ્લસ નફો 1,60,667 તો આપણને વેચાણ કેટલું મળશે? કુલ 6,42,667. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. આપણને દાખલામાં એકમ દીઠ અને કુલ નફાની ગણતરી કરવાનું કીધેલું છે તો આપણને એકમ દીઠ અને કુલ નફો ત્રણેય
સપાટીએ આટલો મળશે. તો આપણે શા માટે કુલ પડતર પર 33.33% નફો ધ્યાનમાં લીધો? કારણ કે આપણને કીધેલું છે કે વેચાણ પર 25% નફો આપણને મળવો જોઈએ. તો હવે આપણે જે વેચાણ આપણને પ્રાપ્ત થયું કુલ પડતરમાં નફો પ્લસ કરતાં, તો તે આપણને કેટલું પ્રાપ્ત થયું? એકમ દીઠ 33.56%. તો 33.56 આપણે હવે 25% કરીશું તો આપણને મળશે નફો 8.39. તેવી જ રીતે વેચાણના 25% કરશું તો આપણને આ રકમ મળશે. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની. તમને કીધું હોય કે વેચાણ પર 25%, તો પડતર પર કેટલા ટકા આપણે નફો ગણવાનો? 33.33%, એટલે કે ત્રીજો ભાગ. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.